भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। गंगाधरा शिव गंगाधरा 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 हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। जटाधरा शिव जटाधरा 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 हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। सोमेश्वरा शिव सोमेश्वरा हर हर भोले नमः शिवाय। सोमेश्वरा शिव सोमेश्वरा हर हर भोले नमः शिवाय। सोमेश्वरा शिव सोमेश्वरा हर हर भोले नमः शिवाय।
બધું એકાઉન્ટ મૂકીને પોતાની મૂકી દે પેલા બરાબર બે પચાસ છું બે પચાસ આમાં તો પૂરા છે એકાવન હા હા બોલ લાવ લાવ લો બધું બે મિનિટ ઉપર 1 મિનિટ તે જા લોકેશન બતાવી દઉં. લઈ લો પેલા शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनमेघवर्णं सुगन्धं लक्ष्मीकान्तं वन्दे विष्णुलोकेरासं रोजोपारपुण्यमेकं विष्णुवातात्मधर्मादरं श्रीरामदूतं शरणं प्रवध्ये धूपं दीपं समर्पयामि बोलो काशी विश्वनाथ भगवान की आद्य शक्ति अम्बे मात की તમારું કાર્ય પરિપૂર્ણ થાય તમારી ઈચ્છા ભગવાન સારી રીતે કાશી કરે તમારા फूल से छोटा फूल खाली 4-5 वागे 5 वागे પેલા હા એટલે 4:30 બંધ કરી એટલે વાર સીઝન 3 ચાલુ આવે પાછળના બાપા જાવ ખાલી છે ક્યાં જે લખ્યું આ ગાડી પાર્કિંગ કરાવી હા તો શું ગાડી
દેવતા બોલાવો તો નમ દેવતા છે નમ દેવતા હા એમને બોલાવો ને હું તમને કહું હા બરોબર તમને વિધિ કરાવો તમને વિધિ કરાવો હા છતાં નહીં એ પછી એમના પ્રસાદી રૂપે મને આપો હાથ જોડી રાખો માયા કુંડલની ક્રિયા મધુમતી કાલી કલા માલિની માતંગી વિજયા ભગવતી દેવી શિવા શંભવી શક્તિ શંકર વલ્લભા ત્રિનેના વાગ્વાદિની ભૈરવી ઓમકારી ત્રિપુરા પુરાપુરમયી માતા કુમારેશ્વરી ખડગમ ચક્ર ગદેશુ ચાપ મને પ્રસાદી રૂપે આપો બરાબર હવે મને ચંદન સ્વસ્તિ આપો આ બધું આવું એટલે માતાજી નમો સ્વરંતાય સહસ્ત્રમૂર્તય સહસ્ત્રપાદાગ્નિ ગુરુવાય સહસ્રનામને પુરુષાય સહસ્રકોટિ યુગધારિણે નમો નમઃ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ એટલા માટે આ પ્રસાદીનો હાર મને પહેરાવેલો છે ગુરુ તરીકે તો હું મારા શિષ્ય તરીકે એને હવે લઈ લીધો ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો સવાહં સ્વસ્તિ ન પૂર્ણા સ્વસ્તિ નસ્તારક્ષો આરષ્ણેમિ સ્વસ્તિ નો રૂદ્રાસ્તે તવ મને ઈચ્છા સંકલ્પ સિદ્ધેર ભવતુ સિદ્ધેર ભવતુ તપોબ્રુવંતુ જ્યારે કલેક્ટર હતા ત્યારે એમનું નિર્માણ થયું હતું અને અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે બહુ ભાવિક છે અને બહુ જ્ઞાની પણ છે તો આપણે એમનું સ્વાગત કર્યું હવે એ આપણે થોડું પ્રવચન કરશે મહારાજ ઓમ ગમ ગણાધિપતે નમો ઓમ ગણાનંદા ગણપતિ હવામહે પ્રિયાનંદા પ્રિયપતિ હવામહે નિધિનંદા નિધિપતિ હવામહે વસો ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ નમો નમઃ ઓમ સર્વદેવતાભ્યો નમઃ સર્વદેવતાભ્યો નમો નમઃ હરિ ઓમ સાંબ સદા શિવાય નમઃ મા શક્તિ જગદંબે પાર્વતી નમો નમઃ માના ચરણ કમળમાં હું મસ્તક નમાવું છું શ્રી રાવજીભાઈ પટેલે ધર્મનો આ એક સુંદર સ્ત્રોત જળનું વ્યવહારિક છે એ માટે ખરેખર હું હૃદયપૂર્વકથી એને ધન્યવાદ અને આશીર્વાદ આપું છું અહીંના આ યજ્ઞના આચાર્યશ્રી અને સર્વ બ્રહ્મદેવતાઓ બ્રહ્મશ્રીઓને મારા હૃદયપૂર્વકના વંદન છે જય સ્વીકારજો આ ઉપરાંત આવેલ નગરજનો ભાઈઓ બહેનો બાળકો સૌને મારા અભિનંદન અને વંદન છે કે આ એક શુભ કાર્ય છે એ શુભ કાર્યમાં આપ સહભાગી થાવ છો આ વિસ્તારના આ સેક્ટરના આજુબાજુના રહેવાસીઓ તેમજ ગાંધીનગરના રહેવાસીઓ આ એક શક્તિ ઉપાસના નો જે પ્રવાહ છે એમાં ભળી જઈને એ યજ્ઞને તમે મહાન બનાવો છો માટે આપને સૌને મારા વંદન છે 12-15 વર્ષ પહેલા રાવજીભાઈ મારી પાસે હતા સ્ટાફમાં સેક્ટર 8માં શ્રીમતી સર્વદેશ્વર મહાદેવનો પ્રમુખ છે અને સારી પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક ધાર્મિક પ્રવૃત્તિઓ ત્યાં કરે છે હવે એમનું આ એક અભિયાન છે કે આ શિવ શક્તિ મંદિર છે એમાં ભગવાન શિવ અને પંચદેવોને બિરાજમાન કરવા અને એ કાર્ય આપ સૌના સહકારને પ્રેરણાથી પૂરું કરવું એવી એની એક ઈચ્છા છે એ ઈચ્છાને આપ સૌ અનુમોદન આપશો અને ભગવાન શિવ અને મા શક્તિ પાર્વતી ગૌરી એમને એ મહાન શક્તિ કાર્ય કરવાની આપો એવી મારી પ્રભુને માતા અને શિવ અને શક્તિને
બંનેને મારી પ્રાર્થના છે. અને આ યજ્ઞ એ ધર્મ મંદિર છે એ ખાલી ભૌતિક નથી મંદિર, પણ એમાં જે મૂર્તિ રહેલી છે એમાં મૂર્તિઓ જે બનશે, પ્રાણ પ્રતિષ્ઠા થશે. એ પ્રાણ પ્રતિષ્ઠા જે થશે એના પાછળ વિચારસરણી છે, એની પાછળ આપણી સંસ્કૃતિ છે, એની પાછળ આપણું જીવન છે. એ સમાજ જીવનની એક મહત્તા છે. વર્ષોથી અનેક સંસ્કૃતિઓ મટી છે, પણ ભારતીય સંસ્કૃતિના મૂળમાં રામાયણ અને મહાભારતના મહાકાવ્યો અને શિવની ઉપાસનાનું બહુ મહત્વ છે. અને આના દ્વારા જેમ આપણે અગરબત્તીની સુગંધ આજુબાજુ પ્રસરે છે, એમાં મંદિર છે એની તો હજારો માઇલ સુધીની શક્તિ છે. ત્યાં આવે એટલે માણસનું મન પવિત્ર થઈ જાય અને સારા વિચારો આવે. મનુષ્ય કમાય એ એટલું પૂરતું નથી, પણ એને તેનું જીવન પોતાનું સારું બનાવે, એકબીજાને મદદરૂપ થાય, માનવતાવાદીનો દ્રષ્ટિકોણ રહે, એ અગત્યનું છે. અને મંદિર એનું માધ્યમ છે. વિદેશમાં ક્લબો છે, આપણા દેશમાં ક્લબો નથી, મંદિરો છે કે જ્યાં બધા હળી મળી અને શિવ અને શક્તિ અને માતાજી અને જે આપણા મહર્ષિઓ છે એમને કહેલી સંસ્કૃતિનું પૂજન કરે છે. એક દિવ્ય વિચાર છે. કોપી અને જનોને માનનારો આ દેશ છે. અને દેશ અનેક કરતા છાયા આવી ગયા પણ મટી શક્યો નથી. મિસર અને ગ્રીસની સંસ્કૃતિઓ મીટી ગઈ, બીજી મીટી ગઈ એટલે ખલાસ થઈ ગઈ. પણ ભારતીય સંસ્કૃતિમાં અનેક આવ્યા, માથા પછાડીને વયા ગયા. પણ આ દેશની સંસ્કૃતિ એવો ને એવો અસ્ખલિત પ્રવાહ છે. આવેલા ઉપસ્થિત મહાનુભાવો અમારે રોહિતભાઈ અને બીજા આવ્યા છે મુકેશભાઈ, દાદાભાઈ, બીજા કોણ આવ્યા છે બોલો? અને આ રાવજીભાઈ અમારે 8મા પણ શિવ મંદિરનું આખું સંચાલન કરે છે. આ દિવ્ય મંદિર છે, એમાં યથાશક્તિ એની પૂર્ણાહુતિને નવ સંચાર કરી રહ્યા છે. તો એમને પણ ઈશ્વર ખૂબ સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપો. અને ભગવાન જ્યાં શિવ હોય, પાર્વતીજી હોય, ભગવાન વિષ્ણુ હોય, લક્ષ્મી હોય, બ્રહ્માણી હોય કે દેવો દેવીઓ હોય, પણ ભગવાન વિષ્ણુને પૂજો હોય એટલે આજે લક્ષ્મીજી આવે એટલે વાંધો નહીં આવે, એને બીજો સહકાર મળે. ફરી ધન્યવાદ. મને આપે આ કાર્યમાં જોડ્યો. અમારો મુખ્ય ધંધો જ આ, પણ એમાંથી પછી નોકરી કરી ગયા. આચાર્યશ્રીને પ્રાર્થના કે આપનું કાર્ય કરવા વચ્ચે જો આપણે શક્તિ પહોંચાડી હોય તો મંદિરે અત્યારે કાર્યક્રમ છે તો કહ્યું કે અત્યારે છે સાથે જઈએ તો આવી ગયા. બરાબર. તો અહીંયા આજે આજથી શરૂ થતા માંગલિક પ્રસંગ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, એમાં સૌ સેક્ટરના આ સ્ટેટ સેક્ટરના કાર્યકરો નથી. પછી આપણે પૂજા જ કર્યા કરીએ, પણ કામ, ક્રોધ, મોહ, મદ, લોભ, મત્સર આ દુર્ગુણો આ મહાસદલીપુ છે, જેને પણ આપણે ધ્યાનમાં રાખવાના છે. એને દૂર કરો ધીરે ધીરે, તો જ મંદિરનું ખરું મહત્વ છે. મંદિરો સુંદર સુંદર બનાવે, રંગરોગાન કરીએ, સુંદર મોટી સ્થાપન કરીએ, ખર્ચ કરીએ, પણ આ સદલીપુને નહીં જીવે તો આપણા સંસારી જીવનમાં આપણે સુધી મળવાની નથી. એટલે આપણે મંદિરો પૂજા કરો બરાબર છે. અહીં મંદિરમાં આવીને પણ ઘણા ગુજરી કરીએ છીએ. અહીંયા અમારા જૂના કાર્યકર ગોવિંદભાઈ અને અહીં બધા છે, તેમને જોઈને બહુ આનંદ થયો. મુકેશભાઈ અમારા સેક્ટર 8ના નવરાત્રીના પ્રમુખ શ્રી આવ્યા છે, 2 શબ્દો જેવું પણ બોલશે. ગાંધીનગરના મૂળ રહેવાસી અને જેની જમીનમાં ત્યાં વાવલના રાજીવ પટેલ કે જેની જમીન છે, આ છેક પથિકાશ્રમ મંદિર વાવલની જમીન કહેવાય. અને એવા રાજીવ પટેલના સાનિધ્યમાં ભગવાન કાશી વિશ્વનાથનું મંદિર પુનઃનિર્માણ થાય છે. આજે આપણી વચ્ચે આપણા માજી કલેક્ટર અને ખૂબ જ વિદ્વાન અને નાનપણથી જેઓ ધાર્મિક હતા, પરંતુ આર્થિક સમસ્યાના કારણે દરેકે નોકરી કરવી પડે એટલે તેઓએ એક ડેપ્યુટી કલેક્ટર તરીકે નોકરીમાં જોયા છે અને કલેક્ટરમાં રિટાયર થયા. તમને નવાઈ લાગશે કે જ્યારે તેઓ કલેક્ટર તરીકે હતા છતાં પણ અમારા સેક્ટર 8ના વસાહતી હતા. અને અમારું બીજા સેક્ટરમાં એમને એવું પણ થયું છે કે 24 સેક્ટરમાં મંદિર બનવાનું હતું, ત્યારે રાવજીભાઈને કુદરતે એમને ત્યાં મોકલ્યા. નિર્માણમાં એક તમને મદદ કરવા આવી રહ્યા છે, રાવજીભાઈ ત્યાં પહોંચ્યા. આ સત્ય હકીકત છે, આ ચમત્કાર છે.
ખરેખર આવો ચમત્કાર બન્યો કે રાવજીભાઈને ત્યાં જવા અને પેલા અમને સ્વપ્ન આવવા કે તમને તમારા મંદિરના રચના થઈ એનો મહત્વનો ફાળો એમનો છે મને કહ્યું. પણ તો હવે બહુ જ ધન્યવાદ છે આ બધા પાછળ સગવડ એટલે કે ચર્ચની પાસે હોય લીવરની પાસે પણ મંદિરે જ ના જાય અને મંદિર ચર્ચથી દૂર હોય એવું ન થવું જોઈએ. તો દર્શનનો દર શનિવારે અચૂક આવે છે અને જ્યારે જ્યારે મારે માંગલિક પ્રસંગ હોય ત્યારે તેઓ અચૂક હાજરી આપે. અત્યારે પણ ત્યાં પહેલા બધા મને એવું કે રોહિત કાર્યક્રમ આજે ત્યાંનો કરો તમે અત્યારે જ છે રાજીભાઈ અમને લેવા માટે પણ આવવાના બધા ભાઈઓ આવવાના છીએ તમારી સાથે છીએ. આજે અમારે ત્યાં દવે કાકાનો લઘુગૃહ ચાલે છે એના હવે અમે ત્યાં થોડા બીજી છીએ. ધન્યવાદ. બોલ શ્રી ત્રંબકેશ્વર મહાદેવ કી જય. બારો અંદર કોઈ આવશો નહીં. कल्याणमारोग्यमैश्वर्यं निर्विघ्नेन शुभं भवति त्र्यम्बके गौरी नारायणे ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धने यजमानपदनासतो मित्राणां यावद् भागीरथिर्गङ्गा यावद् देहो महेश्वर यावद् वेदात्रो વાહોલ ગામના દેવોને યાદ કરવા પડે બરાબર. કે જે તે દેવનું નમઃ શબ્દ આવે એટલે આપણે મસ્તક નમાય નમસ્કાર કરી આપવાના. કહેવત છે ગમે એટલે નમસ્કાર કરી આપવાના. શ્રીમ શ્રીમન મહાગણાધિપતય નમઃ. શ્રીમ શ્રીમન મહાગણાધિપતય નમઃ. શ્રીમ શ્રીમન મહાગણાધિપતય નમઃ. શ્રીમ ગુરુભ્યો નમઃ. શ્રીમ પરમ ગુરુભ્યો નમઃ. શ્રીમ પરમેષ્ઠિ ગુરુભ્યો નમઃ. શ્રીમ પરાત્પર ગુરુભ્યો નમઃ. શ્રીમ ઇષ્ટ દેવતાભ્યો નમઃ. શ્રીમ ગ્રામ દેવતાભ્યો નમઃ. શ્રીમ સ્થાન દેવતાભ્યો નમઃ. માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ. શ્રીમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. શ્રીમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. શ્રીમ સચિવ પુરંદરાભ્યામ નમઃ. શ્રીમ સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણે પઠંતસે આદિ મનમાં શ્રી ગણેશાય નમઃ.
જમણા હાથે પાણી મૂકી આ જટાના સ્વામી પૂર્વોચ્ચારી વિરાજમાન થાવ બે દાણા ચોખા શ્રીફળ ઉપર વધાવાના. ઓમ ભીમ વર્તિનાય નમઃ સિદ્ધરાય નમઃ ઇન્દ્રાય નમઃ મરુત્યો નમઃ ગંધર્વાય નમઃ ચક્ષુષે નમઃ કરુણાય નમઃ વાયવ્યે નમઃ ગંગાય નમઃ યમાય નમઃ ધર્માય નમઃ શિવાય નમઃ વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ સ્થાપયામિ. આ રીતે પોતાના પ્રતિષ્ઠા સર્વદેવાનાં નામ દે કરો મેત્ર મંડલે દેવ દેવ દેવતા ભગવતા રીતે હાથ નીચે રાખો. ઓમ મહ વિશ્વાધારાજી ધરણી સિદ્ધનાગો પર સંબુદ્ધતા શબ્દો દેવે ભે પૂર્વતો જાતો દેવે ભે પુરા ચંદ્રન બેને આ સંપૂર્ણ ચોલા કરવાના. એ વેદાય નમઃ ઉત્તરે અથર્વેદાય નમઃ પશ્ચિમે સામવેદાય નમઃ દક્ષિણે અધુર્વેદાય નમઃ સાંડા નાખ્યા પામપદે વરુણાય નમઃ શ્રી અપામપદે વરુણ પ્રિયતા નમઃ. હાથમાં ફરીથી ફૂલને ચોખા રાખીને મૂર્તિની દેવતાને નમસ્કાર ચોખા આપશો સમીરભાઈ. चरमंवती वेदिका विप्रावेत्रवतै महासुर नदी ख्याता गया गंडकी पूर्णा पूर्ण जले समुद्र सहिता
मंगलम बलवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्व मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। गुरुभ्यो नमः, परम गुरुभ्यो नमः, परमेश्वर गुरुभ्यो नमः, परात्पर गुरुभ्यो नमः, वाणी हिरण्यगर्भाभ्यां नमः, लक्ष्मी नारायणाभ्यां नमः, उमा महेश्वराभ्यां नमः, सती पुरंदराभ्यां नमः। साहेब तुम्हारा माता पिता ने को नमस्कार करिए। अपन माता पितृ कमलेभ्यो नमः, सर्वेभ्यो देवेभ्यो नमः। आ जगत ની અંદર જેટલા સાધુ સંત બ્રાહ્મણ છે ને પણ નમસ્કાર કરી अपन सर्वेभ्यो संतेभ्यो ब्राह्मणेभ्यो नमः। वास्तु देवताभ्यो नमः। एतत् कर्म प्रधान देवता सांब सदा शिवाय महारुद्राय नमो नमः। पुण्यं पुण्याहं दीर्घमायुष्य भवतो कपिलो गजकर्णकः बालचंद्रो गजाननः द्वादशैकानि नामानि पठे शृणुयादपि आरम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संगणे सर्व कार्य अर्थ सिद्ध है। गणपति दादा ने कहवा महादेव जी ने गुरु ना हो तो कृष्ण वंदे जगत गुरु तो मनमा आंखों बंद करे अपना गुरु नु स्मरण करवानो हो। अरे ओम मंगलम ओमकार मंगलम गुरु मंगलम गुरु पाद मंगलम
તમારે સાહેબ મૂકવાનું ગણપતિ કરવાની આજ્ઞા આપો ને મારું નિર્વિઘ્ન કાર્ય પરિપૂર્ણ કરનારા બનજો તમે શું ભાઈ મહારાજ આવ્યા નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય સમબુદ્ધાય ભુજનાય ગોવિંદાય નમો નમઃ આનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપનય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ. આપણે સાહેબ જો ગુરુજીને આજ્ઞા લીધી બરાબર ઉભા રહો બંને જણના હાર આપી દો હોય મનોરમામ દેહી મનોવૃત્તાન શારીરિક कन्याकुमारी का नाम क्षेत्रे कपिल कर्दम देवा उत्तर पश्चिम सरस्यायाम पूर्वतटे विक्रम सकानुसाली अंशक गोधावतारे शुभनाम संवत्सरे शुभे सुचित्सु मम यजमानस्य श्री रावजी भाई नामने सपत्नीकस्य परिवारस्य काश्यप गोत्र उत्पन्नस्य वेदसा सर्व रोग उपद्रव बाधा मंत्र यंत्रार्चन शादी कारणी दुर्वृत्त प्रशमन पूर्वक झटिति दीर्घ आयुष्य आरोग्य ऐश्वर्य धन धान्य पुत्र पौत्रादि अविच्छिन्न संतति अर्थे शत्रु सको अपनी जोड़े आयुष्य आरोग्य होय पण जोड़े लक्ष्मी ना होय तो पण कई कामनो नहीं तो भगवान ने આપણે કહ્યું ભગવાન મને ઐશ્વર્ય આપો આપણી જોડે બધું હોય પણ જાય પરંતુ બ્રહ્માધીન મંત્રાધીન દેવતા આ સૃષ્ટિ ઉપર બ્રાહ્મણો દ્વારા જે બ્રાહ્મણો મંત્ર ભરે બરાબર તો એ દેવતા નું આવાહન અવશ્ય થાય અને સૂર્યનારાયણ એવા દેવ છે તો એમના કિરણોથી ભારતની તમામ નદીઓ સમુદ્રો અને તીર્થોના પાણીનું બાષ્પીભવન થાય તો એ બ્રાહ્મણો દ્વારા મંત્રથી સૂર્યનારાયણના કિરણ દ્વારા આપના લોટામાં જે પાણી છે કળશમાં એ પવિત્ર કરીશું. કલશ શસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાધિ બ્રહ્મા મધ્યમાં ડોંગરા વૃક્ષો ધ્રુસાગરા સર્વે સપ્તદીપા વસુંધરા લોટામાં ડબોળો હવે આ રીતે જમણો હાથ ઉપર ઢાંકીને ઉપર ડાબો હાથ રાખવા માછલીના મુદ્રા મત્સ્ય મુદ્રા આમ જોઈ લો રાવજી મામા આમ જો ઉપર આમ મૂકવાનું આમ આગળી કાઢ લો આંગળી બહાર લઈ લો હા કળશ ઉપર અમે જોઈને એમના હાથ ઉપર હાથ મૂકો બરાબર વારમ મંત્ર એક હમ ભમ ભમ હાથમાં ફૂલને ચોખા રાખવાના પાણીમાં પ્રતિષ્ઠા લોટાના ચારે બાજુ સાહેબ ચાર વેદ રહેલા છે આપણે વેદ નારાયણને પૂજા કરવાનું તો પેલા પૂર્વ દિશામાં તમે સાહેબ ચંદનથી તિલક કરી આપો અને તમે જ્યાં ચંદનથી કરો ત્યાં બેનને વેદાય નમઃ પૂજયામિ ઉત્તરે થર વેદાય નમઃ પૂજયામિ દક્ષિણે યજુર્વેદાય નમઃ પૂજયામિ અંદર છાડા રાખી આપો અપાંપતે વરુણાય નમઃ વરુણં પૂજયામિ તસ્મા દુર્ગા
ऊपर पान मुक्याल बेटा नारायण 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 सूर्य नारायण 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 आदित्य नमस्कारं कुर्वन्ना जयकार पवन सुत महाबली प्रार्थना पूर्वक पधारो पार्वती पुष्पं समर्पयामि अथ आवाहनं सर्वसौख्यं परं शुभां स्वाहा सिद्धि बुद्धि सहित महागणपतये नमः स्वाहा सिद्धि बुद्धि सहित महागणपतये नमः जय भगवान पर सुप्रसिद्ध बुद्धि जय महागणपतये नमः पादेषु सुपाद्यं समर्पयामि पाणी मुक्ति आपो બધા નદીઓ તીર્થો સમુદ્રોથી ભગવાનને સમુદ્રના પાણીથી ભગવાનને આપણે आचमन कराता हुए स्नान कराता हुए भाव करवानो हरे ओम कवरमा संभवते पानी चढ़ाया स्नान द्वितीय समर्पयामि तदुस्नानान्ते सुजोदक सुद आत्मनियं समर्पयामि
તૃતીયમ ગૃહમઃ દ્વિતસ્નાનમઃ ત્રીજા નંબરની અંદર ફરીથી પંચામૃત પકડો. ફરીથી પંચામૃત પકડો સાહેબ અને ત્રીજા નંબર આવે ભગવાનને ઘીથી સ્નાન કરાવ્યું ભાવ કરવાનું. ઉત્તમ પ્રિય ફરીથી પંચામૃત શર્કરા સ્નાન. આ ચાર પદાર્થથી ભગવાનને આપણે સ્નાન કરાવ્યા સાહેબ. બધા ચીકણા પદાર્થ કહેવાય. હવે સાકરથી ભગવાનને સ્નાન કરાવવાનું. પાણી છે હળદર અંદર થોડી હળદર વાળું છે અને ભગવાનને આપણે અભિન્ન સ્નાન કરાવીએ એવો ભાવ રાખવાનો. અરે કદંબ કે તેજી પુષ્પ સંભવમ મુગમવાદિતમ યંત્ર નિર્મિતમ Thank you.
બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે ગણપતિ બાપા મોરિયા અસ્તુ સદા મમ ભગવાન ગણપતિ દાદાને કહેવાનું કે જેવું ફળ આપું છું રસકસ વાળું એવું જન્મ જન્માંતર સુધી સારા ફળની પ્રાપ્તિ કરાવજો. જીવનમ સર્વ જીવાનામ પાવનમ પાવનાત્મકમ સર્વ વસ્તુનામ સર્વ કાર્યાર્થ સાધનમ અજ્ઞાનના આશ્રયમ શ્રવણયામિ. પછી એક કંકુ ચોખા અબીલ ગુલાબ ફૂલ કરી લોટા પર ચડાવી દેવાનું. અપામ સાગર આસર્વે સપ્ત દીપાવ સુંદર સર્વે કર સંભોષમાસતા પૂજાર્થમ દુર્તક્ષયકારક. આપણે ભણાવવા ગણાવવાનો વ્યવસાય રોજગારે વાળવાનો આપણો કોણ આપણા પિતા કર એમનો પણ અનાદર થાય નહીં. અત્યારે હાલ તો ગાંધીનગરમાં વૃદ્ધાશ્રમે ખુલ્યા છે ઘણા. આપણા પિતાનો જો સાહેબ આપણે દિલ દુભાઈએ ને તો જીવનમાં કોઈ દિવસ સુખી થવાય નહીં. એમનો હાયકારો લાગે ને તો એ આપણે ભલેના લાખ રૂપિયા છે પણ લાખ એ રાખ સમાન છે જાય બરાબર. એટલે પિતાનો કોઈ દિવસ અનાદર થાય નહીં. ચડા પુત્રો. ત્રીજા નંબરમાં તમારા ગોરબા આચાર્ય ફૂલ આપો પુષ્પાદિ બાંધો સહસ્રે મસ્તક ભ્રાંતો ભ્રાંત પુષ્પાદિ. જેમ ચોખા અક્ષત છે ભાઈ, અક્ષત એટલે ચોખા, એમ અમારું નિરોગી આયુષ્ય સદાય રહેજો. પછી પુષ્પ આપે. પુષ્પનું કામ શું છે? સુગંધી ફેલાવવાનું. એમ સર્વ જગ્યાએ મારું જીવન સુગંધીમય બનજો. પછી બરાબર તાંબુલાની તાંબુલીને કહેતો પાન. પાનનો શું છે ભાઈ સાહેબ? ગમે તેટલું સુકાઈ જાય પણ પાન કલર છોડો નહીં. નિર્વિઘ્નમસ્તુ આયુષ્મસ્તુ સર્વ સમૃદ્ધિસ્તુ વેદ સમૃદ્ધિસ્તુ ધનદાન સમૃદ્ધિસ્તુ પુત્ર સમૃદ્ધિસ્તુ યત પાપમ રોગમ અશુભમ અકલ્યાણમ તદ્રૂપે મસ્તુ પુત્રોત્તર ક્રિયા શોભના સંવદતા હરે મહામંત્રાર્થા સબલા સંતો સંપૂર્ણા ભગવતી કાત્યાયની ભગવતી રિદ્ધિ કરે ભગવંતો વિઘ્ન વિનાયક સર્વા ગુરુદેવતા સર્વા અગ્રમ દેવતા આજે સાહેબ તમે રાજા છો. રાજ્યાભિષેકાય નમઃ દેવસેનાય નમઃ સ્વધાય નમઃ સ્વાહાય નમઃ માતૃભ્યો નમઃ. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ આત્મનિયમ સમર્પયામિ. દેવૈ પંચોપચાર જગદંબાને કેટલા અલંકાર જોયો. પગની માછલીથી માંડીને તો માથાના ટીકા જમાડી આપો. રીમ પ્રાણાય નમઃ, રીમ અપાણાય નમઃ, રીમ વ્યારાય નમઃ, રીમ ઉદારાય નમઃ, રીમ સમારાય નમઃ.
એક ચમકી અમ્મા અમ્મા હો મા કાલી માતા મારે ઓછો પ્રેમે તારો તારો આરતુરા ભક્તિ તારો તારો આરતુરા યાદ નથી મારી તારો મહિમા પરંપાર માતાજીને આરતી અષ્ટાભ્યાવંદનમ અષ્ટાભ્યાવંદનમ અષ્ટાભ્યાવંદનમ. પછી તમે પોતે લઈ લો સ્વ આત્મા કલ્યાણાર્થે આત્માભિવંદનમ ચક્ષુભિવંદનમ. આરતી લીધા પછી આપનો જમણો હાથ નીચે સાહેબ બોલવાનું બોલો અનિલ જમલાદિલ સાહેબ બોલવાનું છે તમારે. હું બોલાવું એ સાહેબ બોલો અનિલ. મૃત્યુ થાય પાણી વાળા ખેતરમાં ગયા હોય સાપના કરડવાથી કેરોસીન છાંટવાથી બરાબર આવા સંખ્ય જાતનો જે અપમૃત્યુ થયો તો આપણો 80 વર્ષનું આયુષ્માન 60 વર્ષે મૃત્યુ થાય ને એટલે 20 વર્ષ આપણો આત્મા પ્રેત યોનિમાં ભટક. પછી પૂર્વા જોડે ગયા એટલે કે પૂર્વજ થયા છે ભાઈ બે આડો ખેતરના શેઠ. ભવંતુ ભવત્ર દાતારણ વિવર્તા વિવર્તા મોદાતાર સંપતને વર્ધતા વિવર્તા મોદંતતે સદાચરમા વ્યક્તમા શ્રદ્ધા ભવદ્યંતરસ્તુ અસ્તુ. પંચાયતમાં આપણે ભેગું ભરવા જઈએ નહીં બરોબર. હરે ઓમ સત્યના ઇન્દ્ર વ્રતદ્રવા સત્યના પુખા વિવેદા સત્યના અવિદાય સત્યનો બૃહસ્પતિ દાદુ હરિ ઓમ દેવા પાછા કંકુ ચોખાનું ભોજન બેટનો હાથ હટાવો અગ્નિ અગ્નિનો કલર કેવો છે સાહેબ? શેના જેવો? સોના જેવો બરાબર. તો બેન અગ્નિ લાય ને એટલે શાસ્ત્ર એમ કે ચડાવી દો. સતમંગલ નામે ગંધાકે ઓમ અગ્નય નમઃ જપોચ્ચારણે ગંધાકે પુષ્પાણિ સમર્પયામિ. દૈવમ સિંધુ બિંદુ શુષ્કલંત રંગ રંગ ભંજિતમ ગોદાવરી સરસ્વતી અભિષેક સ્નાનાંતેન શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. મહાદેવજીને સરસ મજાનું સ્નાન કરાય ત્યાર પછી પિંટુ હોય પેલી પશુલા પતિમ પનાસમ પરેશમ ગજેન્દ્ર ચતુર્તે વસાનમ વરેન્દ્રમ ગંગાર રે દુર્ગાય.
शुभ्रम समर्पयामि महारुद्राय पंचवक्त्राय त्रिनेत्राय चंडिकाय नमः चामुंडाय नमः महालक्ष्मी नमः महासरस्वती नमः कमलाय नमः अभिशिष्ट देवे शरणागतस्थले देवतापाय नमः विद्यानाय नमः त्रिमुदाय नमः ह्रीं समानाय नमः जेम जमता जमता पानी જોઈએ ને એક ચમચી ભગવાનને પાણી બોલો અમીન અદેન Swah!